બાબર તાલુકા પંચાયત કચેરી ખાતે વિદાય અને સત્કાર સમારંભ યોજાયો। બાબર તાલુકા પંચાયતમાં 3 વર્ષથી ફરજ બજાવતા ટીડીઓ શ્રીમતી જ્યોત્સનાબેન પરમાર તેમજ મનરેગા શાખામાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ પીકે ગોકલાણી, જેમાં ટીડીઓની બદલી થતાં તેમજ પીકે ગોકલાણી વય નિવૃત્ત થતાં સાથી કર્મચારીઓ તેમજ તલાટીઓ અને સરપંચો દ્વારા બંને કર્મચારીઓને ભેટ સોગાદ ભેટ આપીને માનભેર વિદાય આપવામાં આવી હતી તેમજ તેમની ફરજ દરમિયાન કામગીરીને બિરદાવી હતી। આ સાથે નવા આવેલ ટીડીઓ કેવી મોઢેરાને સન્માન સાથે સત્કારીને આવકારવામાં આવેલ। આજના પ્રસંગમાં અધ્યક્ષ સ્થાને બિરાજમાન અન્ય મોઢેરા સર, તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ, અલગ અલગ વિભાગના ઉપસ્થિત રહેલ તમામ કર્મચારીશ્રીઓ, તલાટી મિત્રો, પત્રકાર મિત્રો, એમાં નામી અનામી જે કોઈ ઉપસ્થિત રહ્યા હોય તમામ। બાબર તાલુકાની વાત કરીએ તો જ્યારે મારી નિમણૂક અહીંયા થઈ ત્યારે વિસ્તરણ અધિકારી સહકાર તરીકે પ્રમોશનથી જ્યારે મેં તાલુકા વિકાસ અધિકારી તરીકે બાબરનો ચાર્જ સંભાળ્યો, એટલે કે મારી નવી નિમણૂક હતી આ પોસ્ટ ઉપર। આમ તો નોકરી મારી 35 વર્ષની થઈ, પણ ટીડીઓ તરીકેની પ્રથમ પોસ્ટિંગ જ્યારે બાબર તાલુકામાં મળી ત્યારે પહેલાં તો એ આનંદ થયો કે આપણે વતનથી ઘણા નજીક છીએ, એટલે પહેલાં તો આનંદ એ થયો। અને તમામ જે સ્ટાફ ઘણો બધો ઓછો હતો બાબર તાલુકામાં, તલાટી મિત્રોની જગ્યા ઘણી બધી ખાલી હતી, સ્ટાફમાં કોઈ કારકુન નહીં, તેમ છતાં આપ બધાએ જે વાત કરી એ આપના સહયોગ સિવાય ક્યારેય શક્ય બને નહીં। તમામ તલાટી મિત્રો, તમામ સ્ટાફ, પદાધિકારીઓમાં તમામ સરપંચશ્રીઓ, જે તે વખતે બોડી હતી ત્યારે બોડીનો, એમ તમામના સહયોગથી આપણે જે કંઈ કાર્ય 3 વર્ષમાં કર્યું એ આપણે કરી શક્યા છીએ। એ ખાતે ક્યારેય તાળી પડે નહીં। જેટલો મારો ઉત્સાહ હોય કામ કરવાનો અને સામેથી જો એટલો પ્રતિભાવ મળે તો જ આપણે કામ કરી શકીએ। તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, આપણા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી પરમાર સાહેબ, એટીડીઓ શ્રી દવે સાહેબ, તમામ શાખા અધિકારીશ્રીઓ, તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ અને પધારેલ મહેમાનશ્રીઓ અને મારા મીડિયાના મિત્રો, સૌથી પહેલાં તો હું બધાનો આભાર માનું છું કે આ કાર્યક્ષેત્ર ઉપર અમારો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો અને આ કાર્યક્રમના આયોજકો અને આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો પહેલાં તો હું આભાર માનું છું। 2010માં વાવ તાલુકા પંચાયતથી બાબર બદલી થઈને હું બાબર આવ્યો। બાબર આવ્યા પછી મનરેગા શાખામાં ટેકનિકલ ઉપરાંત આસિસ્ટન્ટ વર્ક્સ મેનેજર, એપીઓ, પ્રધાનમંત્રી આવાસ, ઇન્દિરા આવાસ, સરદાર આવાસ જેવી મને વિવિધ કામગીરીઓ સોંપવામાં આવી, જેની અંદર મને તાલુકા પંચાયતના તમામ સ્ટાફ, ટીડીઓ શ્રી, તલાટી મિત્રો બધાનો જે સહયોગ મળ્યો એ બદલ હું બધાનો આભાર માનું છું। બાબર તાલુકાના પૂર્વગામી ટીડીઓ અમારા મેડમ પરમાર સર સાથે આ તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત ટેકનિકલ આસિસ્ટન્ટની જે કામગીરી સંભાળતા એવા પીકે ગોકલાણીભાઈ એ જે નિવૃત્ત થઈ છે, એમના નિવૃત્તિ કાર્યક્રમ અને મેડમને વિદાય સમારંભમાં આજે અહીંયા ઉપસ્થિત સૌ તાલુકા પંચાયતનો સ્ટાફ, તમામ તલાટી મંત્રીશ્રીઓ, તમામ સરપંચશ્રી, વીસી, પ્રેસ અને મીડિયાના મિત્રો તમામને આજના કાર્યક્રમમાં આવકાર્યું।